નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 7માં અળસિયા વિશેની વાત કરતા હતા. તો અળસિયાની અંદર આજે આપણે રુધિરાભિસરણ તંત્રનો અભ્યાસ કરવાનો છે કે અળસિયાની અંદર કેવા પ્રકારેનું રુધિરાભિસરણ તંત્ર આવેલું હોય એના વિશેની ચર્ચા કરવાની છે. ચાલો અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર એટલે અળસિયાની અંદર જે રુધિરની સંરચના જોવા મળે છે એ કેવા પ્રકારની હોય છે એના વિશેની ચર્ચા કરવાની છે. તો અળસિયું છે એમાં બંધ પ્રકારનું શું હોય છે? રુધિરાભિસરણ તંત્ર હોય છે. અળસિયામાં બંધ પ્રકારનું, કેમ કે અળસિયુંનું પૂરક સમુદાયનું પ્રાણી છે. એમાં સૌપ્રથમ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. સૌપ્રથમ શેમાં? અળસિયામાં. તો અળસિયામાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. હવે એના રુધિરાભિસરણ તંત્રમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો કે રુધિર વાહિનીઓ, રુધિર કેશિકાઓ અને અળસિયાનું હૃદય, આટલી વસ્તુઓનો સમાવેશ એના રુધિરાભિસરણ તંત્રની અંદર થાય છે. હવે અળસિયાની જે શરીર રચના છે એમાં એના રુધિરનું વહન એક માર્ગી છે. કેવું છે? એક માર્ગી છે. શેનું? રુધિરનું વહન એક માર્ગી છે. શું કામ રુધિરનું વહન એક માર્ગી છે? તો કે એની અંદર એની જે શરીર દિવાલ છે એ દિવાલનું સંકોચન અને રુધિરવાહિનીઓનું સંકોચન એ પ્રકારે થાય છે. એના હિસાબે એક માર્ગી વહન જોવા મળે છે. હવે એથી આગળ જોઈએ તો આપણે સૌપ્રથમ અળસિયાની સંરચના પહેલા દોરી નાખીએ. ચાલો અળસિયાની સંરચનાની અંદર આપણા અળસિયાની સંરચના ખંડ નથી દોરતા, ખાલી આપણે એમને એની સંરચના આવી દોરીએ છીએ અળસિયાની. બરાબર છે? અળસિયાનો પહેલો ખંડ આપણે આવી રીતના આમ દોરીએ. પહેલા ખંડની અંદર અહીંથી આમ જોઈએ એટલે આ પ્રકાર આમ પરિતુંડની સંરચના જોવા મળે અને અહીં એનું મુખ છાજલી જેવી સંરચના જોવા મળે. બરાબર છે? અળસિયાની પછી વચ્ચોવચ અળસિયાની છાજલી જેવી આ સંરચના છે. એ સંરચનાની અંદર અહીંથી એનું પાચન માર્ગ આપણે જોવા મળે છે. બરાબર છે? તો આપણે એનો પાચન માર્ગ ખાલી એમને સિમ્પલી અત્યારે સમજવા પૂરતો આમ દોરીએ છીએ. આ એનો પાચન માર્ગ છે. બરાબર છે? હવે અળસિયાનું પહેલો ખંડ, બીજો, થોડાક ખંડોમાં આપણે વિભાજિત કરી દઈએ એટલે સમજવામાં સરળતા રહે. આખે આખામાં તો આપણે વિભાજિત નહીં કરીએ, પણ આ ઉપરથી ખંડમાં વિભાજિત કરી દઈએ આમ એટલે ખ્યાલ આવે. અહીંયા સુધી. બરાબર? એના ખંડનું નામ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, 13, 14, 15, 16, 17, 18, 19 એક્સેટ્રા. બરાબર છે? તો આ પ્રકારની સંરચના છે એ જોવા મળે છે. હવે એની સંરચનાની અંદર આપણે જોઈએ તો એનું જે રુધિરાભિસરણ તંત્ર છે એ રુધિરાભિસરણ તંત્રની અંદર એમાં એની રુધિરવાહિનીઓની એની સંરચના જોવા મળે. તો એની રુધિરવાહિનીઓની સંરચના છે એ આપણે દોરી નાખીએ આ પ્રકારે આમ. આ વક્ષ રુધિરવાહિની,
અને ઉપરની તરફ જોવા મળે એ પૃષ્ઠ રુધિરવાહિની, વક્ષ અને પૃષ્ઠ રુધિરવાહિનીઓ જોવા મળે છે. હવે આવી રુધિરવાહિનીઓ છે એની અંદર એમાં આ પ્રકારે જે તે જગ્યાએ રુધિરવાહિનીઓ છે એ શરીર સાથે જોડાયેલી જોવા મળે છે. બરાબર છે. હવે આ રુધિરવાહિનીઓ છે એના રુધિરવાહિનીમાં ચોથો, પાંચમો અને છઠ્ઠા ખંડની અંદર ત્રણે ત્રણ ખંડની અંદર શું આવેલું હોય છે તો કે રુધિર ગ્રંથિ આવેલી હોય છે. પછી સાતમો ખંડ, નવમો ખંડ, 12મો ખંડ અને 13મો ખંડ એમાં કેવો 7, 9, 12 અને 13મા ખંડમાં શું આવેલું હોય? પાર્શ્વીય હૃદય આવેલા હોય. કેટલા તો કે ટોટલ 4 જોડી હૃદય હોય પાર્શ્વીય. બરાબર છે. અહીંયા કેટલી રુધિર ગ્રંથિ? 3 જોડી રુધિર ગ્રંથિ જોવા મળે છે. આ છે ઉપરની કલરનો બ્લુ કલરનો રેટો એ પૃષ્ઠ મધ્ય રુધિર વાહિની છે. નીચેની છે આ રેડ કલરની એ વક્ષ રુધિર વાહિની છે. બરાબર છે. પછી આ એની રુધિર કેશિકા. બરાબર છે. આ પ્રકારની સંરચના જોવા મળે છે. હવે અળસિયાની જે આ સંરચના આપણે કીધું તો એની અંદર આ રુધિર ગ્રંથિ છે એ રુધિર ગ્રંથિ કેટલા ખંડમાં જોવા મળે? 4, 5 અને છઠ્ઠા ખંડમાં જોવા મળે. તો રુધિર ગ્રંથિનું કાર્ય શું હોય તો કે રુધિર ગ્રંથિ છે એ રુધિર કોષો અને હિમોગ્લોબિન નું નિર્માણ કરે છે. કોનું? રુધિર ગ્રંથિ રુધિર કોષો અને હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે. હિમોગ્લોબિન છે એના રુધિરમાં દ્રાવ્ય હોય, એનાથી રુધિર કેવું દેખાય? લાલ રંગનું. આ રુધિર કોષો છે ને એ કેવા છે તો કે રુધિર કોષો છે ને એ ભક્ષક કોષો તરીકે વર્તે. કેવા? ભક્ષક કોષો. શું કામ ભક્ષક કોષો? બહારથી આવતા પરજાત દ્રવ્ય છે ને એ પરજાત દ્રવ્યનો નાશ કરે એના શરીરમાં, એટલે એનું રોગપ્રતિકારક તંત્ર ચલાવવાનું કાર્ય આ રુધિર કોષો કરે છે. હિમોગ્લોબિન છે એની સાથે ઓક્સિજન જોડાય અને એ પોતે એનું વહન કરે છે. તો આ પ્રકારે સંરચના જોવા મળે. પછી એમાં પાર્શ્વીય હૃદય, એક જોડી 7મા ખંડમાં, એક જોડી 9મા ખંડમાં, એક જોડી 12મા ખંડમાં, એક જોડી 13મા ખંડમાં. એક એક આ બાજુ દેખાય, એક એક ઓલી બાજુ. આપણે આવી રીતના મળસ્યું હોય એનો આમ છેદ લઈએ તો એક બાજુ દેખાય, એક બાજુ ન દેખાય. હું આમ ઊભો છું તો મારો કયો ભાગ દેખાશે અત્યારે? વક્ષ ભાગ, પૃષ્ઠ ભાગ નહીં દેખાય. તો એવી રીતના અળસિયાની જે આકૃતિ દોરી છે એમાં એક ભાગ દેખાય છે, એક ભાગ નથી દેખાતો. સામેની બાજુએ બીજી ગ્રંથિઓ આવેલી હોય છે. તો આ રુધિર ગ્રંથિનું કાર્ય શું છે? રુધિર કોષનું નિર્માણ અને હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે. હૃદય છે એ રુધિરને વિવિધ જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરે છે. આમાં રુધિર છે ને એ આમ એક જ દિશામાં વહન પામે છે, અલગ અલગ દિશામાં વહન પામતું નથી. તો અળસિયાનું જે રુધિરાભિસરણ તંત્ર છે એની સંરચના છે એ કંઈક આવા પ્રકારની જોવા મળે છે. બરોબર છે. તો અળસિયામાં આ પ્રકારે રુધિરાભિસરણ તંત્રની સંરચનાઓ જોવા મળે. હવે આપણે એની સાથે સાથે અળસિયાનું શું જોઈએ? શ્વસન તંત્ર જોઈએ. તો અળસિયાની અંદર શ્વસન તંત્ર. ચાલો, અળસિયામાં શ્વસન તંત્રનો અભાવ હોય છે, એટલે નુપુરક સમુદાયમાં જે શ્વસન તંત્ર વિકસિત નથી થયું. તો અળસિયું શ્વસન કોની મદદથી કરે? તો અળસિયું શ્વસન છે એ ત્વચાની
મદદથી કરે છે. કોની મદદથી કરે છે? અળસિયું શ્વસન ત્વચાની મદદથી કરે. એટલે એની ત્વચા છે એ કેવી હશે? ચીકણી અથવા તો ભીની જોવા મળે છે. કોણ? ચીકણી અથવા ભીની કોણ જોવા મળે છે? અળસિયાની ત્વચા આ પ્રકારની હોય છે. તો અળસિયાની ત્વચા સીધી વાતાવરણમાંથી O2 ગ્રહણ કરે અને વાતાવરણની અંદર CO2 મુક્ત કરે. તો દાખલા તરીકે આપણે જોઈએ તો અળસિયાની ત્વચા છે. આ શું છે? અળસિયાની ત્વચા છે. ત્વચા અળસિયાની, બરોબર છે. એની સાથે આ પ્રકારે આમ રુધિરવાહિનીઓની સંરચનાઓ જોડાયેલી જોવા મળે. આ પ્રકારની આમાં જે રુધિરનું વહન થાય છે એ CO2 યુક્ત રુધિર હશે, આમાં O2 યુક્ત રુધિર હશે. એટલે રેડ કલરની રહીને એ વાતાવરણમાંથી O2 મેળવે, રુધિરમાં ભળે અને શરીરની અંદરનો CO2 છે એ બ્લુ કલરની છે એ વાતાવરણની અંદર મુક્ત કરે. તો આવી રીતના એ શ્વસનની પ્રક્રિયા છે એ અળસિયું દર્શાવે છે. તો અળસિયાની અંદર રુધિરાભિસરણ તંત્ર અને શ્વસન આ પ્રકારની સંરચનાઓ જોવા મળે છે. તો આ જે રુધિરવાહિની છે શરીરમાંથી જે નકામો કચરો ઉત્પન્ન થયો, નકામો CO2 ઉત્પન્ન થયો એને શરીરની બહાર ત્યાગ કરશે અને એ જ રુધિરવાહિનીમાં પાછું અહીંથી O2 એડ થશે. એટલે O2 એડ થાય અને CO2 ને બહાર કાઢવાનું કાર્ય કરે છે. તો એ ત્વચાની મદદથી કરે છે, શ્વસનની આપલે. એટલે એમાં જે શ્વસન તંત્ર આપણી જેમ વિકસિત નથી હોતું એટલા માટે એ ત્વચાની મદદથી શ્વસન કરે છે. જેના હિસાબે ત્વચા કેવી હોય? ચીકણી અને ભીની. કે બહારના જે રચકણો છે એ ત્વચામાં ચીકણી હોય તેમાં ચોંટી જાય અને અળસિયાના શરીર ઉપર સૂક્ષ્મ છિદ્ર અસંખ્ય આવેલા, આપણે આવું કીધું હતું. તો એ શ્વસન છિદ્ર છે એની મદદથી શ્વાસોશ્વાસની આપલે કરવાનું કાર્ય કરે છે. ચાલો સમજાણું. હવે આ જે અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર છે એમાં રુધિર ગ્રંથિઓનો ક્રમ યાદ રાખવાનો, કયા ખંડમાં આવેલી એનું કાર્ય યાદ રાખવાનું, એમાં હૃદયની સંખ્યા યાદ રાખવાની કેટલી છે અને એકમાર્ગી વહન કરે છે એક જ દિશામાં. એટલે આ જે દાખલા તરીકે વહન છે એનું વહન આ દિશામાં આમ હશે, આનું વહન આ દિશામાં હશે, તો આનું વહન આ દિશામાં હશે. એટલે એક જ દિશામાં રુધિરનું પરિવહન કરે છે. તો આ પ્રકારની સંરચના છે એ અળસિયાના શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્રની જોવા મળે છે કે જેની અંદર આવા પ્રકારે સંરચના જોવા મળે. પછી આ જે એની રુધિરવાહિની છે ને 10મા અને 11મા ખંડમાં અહીંયા લૂપ બનાવે છે. એટલે અહીં ફરતે આમ રુધિરવાહિનીઓ વીંટળાય છે લૂપ બનાવી. અને આ રુધિરવાહિનીઓ શું કરે છે? તો કે શરીરમાં સૌપ્રથમ જુદા જુદા અંગોમાં મોટી રુધિરવાહિની, કેવી? મોટી રુધિરવાહિની રુધિર પહોંચાડે છે. આ મોટી રુધિરવાહિનીમાંથી નાની રુધિરવાહિનીઓ અને આવી નાની રુધિરવાહિનીઓમાંથી રુધિર કેશિકાઓ આ પ્રકારે વહન કરે છે રુધિરનું. તો આ પ્રકારે રુધિરનું વહન જોવા મળે છે. તો જે નાની રુધિરવાહિનીઓ છે આ નાની રુધિરવાહિનીઓ કોને રુધિર પૂરું પાડશે? નાની રુધિરવાહિનીઓ ચેતાઓ અને આંત્રને રુધિર પૂરું પાડે છે. તો આ પ્રકારે એનું રુધિર છે એ પૂર્ણ કરવાનું કાર્ય, એટલે આની અંદર જે ચેતાતંત્ર આવેલું, ચેતાને રુધિરની રિક્વાયરમેન્ટ છે, એના આંતરડાને રુધિરની રિક્વાયરમેન્ટ છે અને શરીરના અન્ય ટિશ્યુને રુધિરની રિક્વાયરમેન્ટ છે. તો એ નાની રુધિરવાહિનીઓ અને કેશિકાઓની મદદથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે એની રુધિરવાહિનીઓ, એની કેશિકાઓ છે એ ક્યાં જોડાયેલી છે? ત્વચા સાથે. તો ત્વચા સાથે જોડાયેલી છે તો એના શરીરની અંદરથી એ ઓક્સિજન શરીરની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે ત્વચાની મદદથી. ત્વચામાંથી ઓક્સિજન લઈ અને શરીરમાં વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે. અને એના હૃદયનું કાર્ય છે એ રુધિરને પમ્પિંગ કરવાનું, એક દિશામાં ધકેલવાનું કાર્ય કરે છે. તો આ પ્રકારની સંરચના છે એ અળસિયાના રુધિરાભિસરણ તંત્ર અને શ્વસન તંત્રની જોવા મળે છે. ચાલો હવે ત્યાર પછી આપણે અળસિયાના ઉત્સર્જન તંત્ર વિશેનો અભ્યાસ કરીએ. બરાબર, આપણે રુધિરાભિસરણ તંત્ર અને શ્વસન તંત્ર પૂર્ણ કર્યું. હવે આપણે એનું ઉત્સર્જન તંત્ર વિશેનો અભ્યાસ કરીએ. તો ઉત્સર્જન તંત્રની અંદર આપણે જોઈએ કે અળસિયું કયા પ્રકારે ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ કરે છે એના વિશેની ચર્ચા કરીશું. તો ચાલો
અળસિયાનું ઉત્સર્જન તંત્ર. હવે અળસિયાનું ઉત્સર્જન તંત્ર છે તો અળસિયાના ઉત્સર્જન તંત્રની અંદર આપણે જોઈએ તો એમાં ઉત્સર્ગ અંગો તરીકે અળસિયાના ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગ અંગો સ્વરૂપે શું આવેલું હોય તો કે ઉત્સર્ગ અંગો સ્વરૂપે એમાં ઉત્સર્ગિકાઓની ઉત્સર્ગિકાની ગૂંચળામય નલિકાઓ આવેલી હોય છે. શું આવેલી હોય છે? ગૂંચળામય નલિકાઓ. તો એના જે ઉત્સર્જન તંત્ર છે અળસિયાનું, એ ઉત્સર્જન તંત્રને 3 પ્રકારમાં ડિવાઈડ કરેલું. પહેલું વિટપીય ઉત્સર્ગિકા, બીજું ત્વચીય ઉત્સર્ગિકા અને ત્રીજું કંઠનાલીય ઉત્સર્ગિકા. આ પ્રકારે એને 3 ઉત્સર્ગિકામાં ડિવાઈડ કરેલું છે. તો એમાંથી આપણે પહેલું જોઈએ વિટપીય ઉત્સર્ગિકા. કેવું? પહેલું જોઈએ વિટપીય ઉત્સર્ગિકા. પહેલો પ્રકાર ઉત્સર્ગિકાનો વિટપીય ઉત્સર્ગિકા. એની સંરચના કેવી હોય તો કે આ વિટપીય ઉત્સર્ગિકાઓ છે એ અળસિયાના શરીરમાં 15મા ખંડ પછી બધા જ ખંડોમાં આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે તો કે અળસિયાના વિટપ પાસે આવેલી હોય. અળસિયાના વિટપ પાસે આવેલી હોય. તો આપણે અળસિયાની સંરચના દોરીએ. દાખલા તરીકે અળસિયાની સંરચના આપણે 15મા ખંડ પછી જ દોરીએ. બરોબર છે? આ પ્રકારે અળસિયું ખંડમાં ડિવાઈડ થાય છે. બરાબર? આપણે આખું અળસિયું નથી દોર્યું. આ આપણે એમ કે 15મો ખંડ, 16મો, 17મો, 18મો અને 19મો ખંડ દોર્યો. હવે એમાં આપણે એનું પાચન તંત્ર દોરી નાખીએ. આ વચમાંથી એનું પાચન તંત્ર નીકળે છે. બરાબર? પાચન માર્ગ છે. આ એનો પાચન માર્ગ છે. આપણે આપી જ દઈએ પાચન માર્ગ. બરાબર છે? હવે તો આ પાચન માર્ગની અંદર જોઈએ 15મા પછીના દરેક ખંડમાં કીધું તો એનો વિટપ એટલે આ થયો. આ જે વચ્ચેનો પડદો થયો ને ખંડનો, એ પડદાની બાજુમાં આવેલી હોય. તો એની સંરચના આવી હોય છે. આવી ગૂંચળામય સંરચના હોય છે. બરાબર છે? આ પ્રકારે જોવા મળે છે. દરેક ખંડમાં આવું હોય. પાછું આ ખંડની જે નિવાપ છે એ અહીંયા હોય, અહીંથી અહીંયા આ ભાગ પાસે જોડાયેલી હોય. એવી જ રીતના આ ખંડમાં આ પ્રકારની સંરચના જોવા મળે છે. તો આ એની ઉત્સર્ગિકા છે. જે આપણે અહીં કેસરી કલરની આ દોરેલી છે એ એની શું છે? ઉત્સર્ગિકા છે. બરાબર છે? એની ઉત્સર્ગિકાની સંરચના કેવી હોય છે તો એક આપણે અહીં ઝૂમ કરીને દોરીએ, મોટી કરીને. આવો આગળનો ગળણી આકારનો ભાગ, પછી આવી નલિકામય સંરચના, આખી ગૂંચળામય. બરાબર છે?
આ નલિકામય સંરચના છે એ છેલ્લે આંતરડાની અંદર આ પ્રકારે ખુલે છે. તો વિટપ્ય ઉત્સર્ગિકા છે એ કેમાં ખુલશે? વિટપ્ય ઉત્સર્ગિકા છે એ આંતરમાર્ગમાં ખુલે. ત્યાં આંતરમાર્ગમાં ખુલે છે. તો વિટપ્ય ઉત્સર્ગિકામાં શું હોય છે? તો કે એ જે આગળનો આ ભાગ છે ને, ગરણી આકારનો ભાગ, એને શું કહેવામાં આવે? ઉત્સર્ગિકા નિવાપ કહેવામાં આવે. કેવો ભાગ? ગરણી આકારનો ભાગ હોય એને શું કહેવામાં આવે છે? ઉત્સર્ગિકા કહેવામાં આવે છે. કેવો ભાગ કીધો? ગરણી આકારનો જે ભાગ છે એ ભાગને ઉત્સર્ગિકા નિવાપ કહેવામાં આવે છે. હવે જે આ ઉત્સર્ગિકા નિવાપ છે, બરાબર, વિટપ્ય ઉત્સર્ગિકાની અંદર, એના વિટપની બાજુમાં જે આ દાખલા તરીકે 16મા ખંડનો જે ઉત્સર્ગિકા છે એનો ગરણી આકારનો ભાગ 15મા ખંડમાં હોય. 15મા ખંડમાંથી નો જોતો નકામો કચરો ગ્રહણ કરે અને 16મા ખંડમાં આંતરડામાં ઠલવે. એવી રીતના 16મા ખંડની અંદર 17મા ખંડના ઉત્સર્ગિકાનો ગરણી આકારનો ભાગ આવ્યો. એવા 18મા ખંડનો છે એ 17મા ખંડમાંથી લે. એટલે એક એક ખંડ આગળ આવેલું હોય, જોડાય પાછળના ખંડમાં. 15મા ખંડમાંથી ગ્રહણ કરી 16મા ખંડમાં જોડાશે. આ 17મા ખંડનો જે ઉત્સર્ગિકમ છે, બરાબર, ઉત્સર્ગિકા, એનો નિવાપ 16મા ખંડમાં હોય. 18મા ખંડનો છે એનો 17મા ખંડમાં હોય. એવી રીતના 19મા ખંડનાનો. તો આ પ્રકારે આવી જોડીની અંદર આવેલી હોય ઉત્સર્ગિકા. કેવી? જોડીમાં જોવા મળે છે. દરેક ખંડની અંદર જોવા મળે છે, જે શરીર ગુહામાંથી વિવિધ પ્રકારના પદાર્થોને ગ્રહણ કરે છે, નકામા પદાર્થો, અને આંતરડાની અંદર ઠલવવાનું કાર્ય કરે છે. આવી જ રીતના ત્વચીય ઉત્સર્ગિકા હોય. કોણ હોય છે? આવી જ રીતના ત્વચીય ઉત્સર્ગિકા જોવા મળે. તો બીજો પ્રકાર છે એનો. કેવો? ત્વચીય ઉત્સર્ગિકા. ચાલો, ત્વચીય ઉત્સર્ગિકા એની સંરચના પણ આવા જ પ્રકારની કંઈક જોવા મળે છે. જેમ આપણે અહીં અળસિયાની શરીર રચના દોરી એવા પ્રકારની જોવા. ત્વચીય ઉત્સર્ગિકા છે ને એ 7મા ખંડ પછી બધા જ ખંડમાં હોય છે. 7મા ખંડ પછી ત્વચીય ઉત્સર્ગિકા છે એ બધા જ ખંડની અંદર જોવા મળે છે. બરોબર છે? આ ત્વચીય ઉત્સર્ગિકા છે ને એ ક્યાં ખુલે છે? તો કે ત્વચામાં ખુલે છે અથવા શરીર દિવાલમાં ખુલે છે. તો આપણે અહીં 2-3 ખંડ દોરીએ અળસિયાના. અળસિયાના ખંડ દોર્યા, બરોબર. આ વચ્ચેથી એનું પાચન માર્ગ. ત્વચીય ઉત્સર્ગિકા છે એની સંરચના હવે આપણે દોરીએ. તો ત્વચીય ઉત્સર્ગિકા છે ને એ ખુલે ક્યાં? શરીર દિવાલથી બહાર. બરોબર છે? અને એની સંરચના પણ આના જેવી જ કંઈક હોય છે. આવી ગરણી આકારની ભાગ, એમાંથી આવી નલિકાઓ જે ગૂંચળામય સંરચનાઓ દર્શાવે છે, અને એ આ પ્રકારની સંરચનાઓ વડે જોવા મળે છે. આવા પ્રકારે ત્વચીય ઉત્સર્ગિકા સેમ ટુ સેમ આના જેવું જ કાર્ય. આ ખાલી ઉત્સર્ગ દ્રવ્ય છે એનો સ્ત્રાવ ક્યાં કરે? આંતરડામાં. જ્યારે આ ઉત્સર્ગ દ્રવ્યનો સ્ત્રાવ શરીરની બહાર કરે. આ કેનો સ્ત્રાવ? તો કે ઉત્સર્ગ દ્રવ્યનો સ્ત્રાવ શરીરની બહાર કરે છે. જ્યારે આ ઉત્સર્ગ દ્રવ્યનો સ્ત્રાવ આંતરમાર્ગમાં કરે છે. બરોબર છે? આટલો જ બંને વચ્ચે તફાવતમાં ફેર છે. આથી બીજું કાંઈ નહીં. અને ત્રીજો પ્રકાર હવે આવે છે કંઠનાલીય. કેવું? કંઠનાલીય ઉત્સર્ગિકા. કંઠનાલીય ઉત્સર્ગિકા એટલે શું? તો કે એની કંઠનળી ઉપર આવેલી છે. તો અળસિયાની કંઠનળી કેટલામાં ભાગમાં છે? તો કે ચોથા
પાંચમા અને છઠ્ઠા ખંડમાં એક એક જોડી ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે, જે એ બધા જ ખંડમાંથી ઉત્સર્ગ દ્રવ્ય મેળવી અને ક્યાં તો કે આંત્ર માર્ગમાં સ્ત્રાવ કરે છે. એટલે આની જેમ જ જોડાયેલી હોય, આની જેમ જ જોવા મળે છે, જે એના શરીરના ભાગો ઉપર એક એક જોડી બંને બાજુએ આવેલી. દાખલા તરીકે અળસિયાનું શરીર રચના આપણે દોરી આવી રીતના, બરોબર છે. આ ખંડમાં ડિવાઈડ કરી દઈએ આમ, તો એનો કયો ખંડ કીધો? આ પહેલો, બીજો અને ત્રીજો. ચોથા ખંડમાં અહીં અને અહીં આ પ્રકારે એની ઉત્સર્ગિકાઓ જોવા મળે છે, જે ક્યાં ખુલશે? આંતરમાર્ગમાં ખુલે છે, બરોબર છે. તો આ પ્રકારે ઉત્સર્ગિકાઓ આવેલી હોય. પછી હવે આપણે અળસિયાની સંરચનામાં જોઈએ તો અળસિયાની અંદર 1 થી 3 ખંડમાં ઉત્સર્ગિકાનો અભાવ હોય છે અથવા ઉત્સર્ગિકા ગેરહાજર હોય. 1 થી 3 ખંડમાં ઉત્સર્ગિકાઓ જોવા મળતી નથી. તો આ પ્રકારની સંરચનાઓ જોવા મળે છે. એટલે આ પાચન નળીમાં ખુલે, આ પાચન નળીમાં ખુલે, આ શરીરની બહાર ખુલે. તો આ બે છે ને એને અંદરની તરફ ઉત્સર્જન કરે, એટલે અંત ઉત્સર્જન કહેવામાં આવે. અને આને બાહ્યોત્સર્જન અને અંતોત્સર્જન. બાહ્યોત્સર્જન કરતી ઉત્સર્ગિકા એટલે ત્વચીય ઉત્સર્ગિકા, આંતરોત્સર્જન ઉત્સર્જન કરતી ઉત્સર્ગિકાઓ એટલે કંઠનાલીય અને વિટપીય ઉત્સર્ગિકાઓ જોવા મળે છે. એના સ્થાનના આધારે એના નામ આપેલા છે, જોડાણના આધારે, બરોબર છે. હવે ઉત્સર્ગિકાનું કાર્ય શું છે? તો કે ઉત્સર્ગિકાનું કાર્ય દેહજળનું શેનું? ઉત્સર્ગિકાનું કાર્ય શું છે? તો કે એનું કાર્ય દેહજળ અથવા કોષ્ઠજળ, એટલે એનું રુધિર છે, એનું બંધારણ અને કદ જાળવે છે. શું કરે છે? રુધિરનું બંધારણ અને રુધિરનું કદ જાળવવાનું કાર્ય કરે છે. એટલે અળસિયાના શરીરમાં એના રુધિરનું બંધારણ જાળવવા માટેથી આ ઉત્સર્ગિકાઓ કાર્ય કરે છે, કે જરૂરી નકામા દ્રવ્ય છે એને જ બહાર કરે છે, બાકીના દ્રવ્ય એમને રાખે. તો એ ઉત્સર્જનની અંદર કેવા દ્રવ્યોનો ત્યાગ કરે? તો કે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે યુરિયા કેવા ત્યાગ કરશે? યુરિયા ત્યાગી પ્રાણી છે. કેવું છે? યુરિયા ત્યાગી પ્રાણી છે. યુરિયા ત્યાગી એટલે એ ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે યુરિયા ત્યાગી છે. હવે આવું યુરિયા ત્યાગી પ્રાણી છે, બરાબર છે. પણ જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે એ એમોનિયાનો ત્યાગ કરે છે, બરોબર છે. તો આ પ્રકારે અળસિયાની અંદર ઉત્સર્જન તંત્રની સંરચના છે એ આપણે જોવા મળે છે. તો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. એમાં ઉત્સર્જનની તંત્રની અંદર તો એમાં જે આ એનો આખે આપણે ઉત્સર્ગિકા દોરેલી છે, એનો શરૂઆતનો ફૂલેલો ગરણી આકારનો ભાગ હોય એને ઉત્સર્ગિકા નિવાક કહેવાય. પાછળની સાંકડી નળીમય સંરચનાઓ, અને આવી નળીમય સંરચનાઓ કાં તો પાચન માર્ગ સાથે કાં તો ત્વચા સાથે જોડાયેલી હોય. એના આધારે એના પ્રકાર પાડેલા. તો પેલું વિટપીય ઉત્સર્ગિકા, જે 15મા ખંડ પછી બધા જ ખંડોમાં આવેલી હોય. વિટપની બાજુમાં એટલે આ પડદાની બાજુમાં આવેલી છે, એટલા માટે એને વિટપીય કહેવાય. જેમાં શું? તો એનો ઉત્સર્ગિકા નિવાક છે એ આગલા ખંડમાં હોય અને જોડાય પાછલા ખંડમાં. એનો પાછળનો ભાગ કોની સાથે જોડાય? પાચન નળી સાથે જોડાય છે. એટલે શરીરના નકામા દ્રવ્યને ગ્રહણ કરે અને બહારની તરફ ત્યાગ કરવાનું કાર્ય કરે છે. ચાલો, ત્યાર પછી આવે છે ત્વચીય ઉત્સર્ગિકા, જે 7મા ખંડ પછી બધા જ ખંડોમાં જોવા મળે અને ખુલે છે ક્યાં? ત્વચામાં. તો એનો જે નિવાપ છે ગરણી આકારનો, એ શરીરના વિવિધ ભાગોમાંથી દેહજળમાંથી નકામા દ્રવ્ય મેળવી અને ત્વચાની મદદથી વાતાવરણની અંદર મુક્ત કરે છે, બરોબર છે. અને ત્યાર પછી આવે કંઠનાલીય ઉત્સર્ગિકા, જે 4, 5 અને 6 ખંડમાં એક એક જોડી આવેલી હોય છે. આ પ્રકારે બંને બાજુએ, બરોબર છે. જે શું કરશે? શરીરના નકામા દ્રવ્ય પહેલા, બીજા, ત્રીજા, ચોથા ખંડમાંથી દ્રવ્ય આવે છે, એ દ્રવ્યને રુધિરમાંથી લઈ અને પાચન માર્ગની અંદર ઠલવવાનું કાર્ય કરે છે. એટલે એક શરીરની બહાર ત્યાગ કરે ને બે શરીરની અંદર જ કરે. તો આ બેને કેવું કહેવાય? આંત્રો
સર્જી એટલે આંતરડાની અંદર ઉત્સર્જન કરતી આંતરોસર્જિત ઉત્સર્ગિકાઓ અને આને બાહ્યોત્સર્જિત ઉત્સર્ગિકા કહેવામાં આવે છે. પછી 1 થી 3 ખંડની અંદર ઉત્સર્ગિકાઓનો અભાવ હોય એટલે 1 થી 3 ખંડમાં ઉત્સર્ગિકાઓ આવેલી હોતી નથી. એનું કાર્ય શું? તો દેહજળ અને કોષ્ઠજળનું બંધારણ અને કદ. દેહજળ કે કોષ્ઠજળ એટલે રુધિર પ્રવાહ થયો તો શરીરમાં આવેલા પ્રવાહીનું કદ ને બંધારણ જાળવવું પડે ને કે પ્રાણી મૃત્યુ પામી જાય એ આપણે ખ્યાલ છે. તો એ જાળવવામાં કાર્ય મદદરૂપ કરે. આ કોણ? ઉત્સર્ગિકાઓ. ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે યુરિયા ત્યાગી પ્રાણી છે, પણ જ્યારે ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધારે હોય ત્યારે એમોનિયાનો ત્યાગ કરે છે. તો આપણે આજે 3 અભ્યાસ કર્યા: અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર, અળસિયાનું શ્વસન તંત્ર અને અળસિયાનું ઉત્સર્જન તંત્ર. તો આ જે આકૃતિ મેં દોરેલી છે એના ઉપરથી આપણે સરળતાથી સમજી શકીએ કે કેવા પ્રકારે એમાં ઉત્સર્ગિકાઓનું જોડાણ જોવા મળે છે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખશું. બાકીનું આવતા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.